સ્વાદિષ્ટ દૂધીવાળી ચણાની દાળ બનાવવા માટે ચણાની દાળને પલાળી દીધી હતી, એટલે બાફવામાં વાર ન લાગે. તો ચણાની દાળ એકદમ સરસ પડી ગઈ હતી, તો તેમાં નાખી દીધું દૂધીના કટકા સુધારેલા, સ્વાદ અનુસાર નમક અને દાળ ઉભરાઈને એ માટે તેલ નાખી દીધું. પછી પાણી નાખીને મૂકી દીધી બાફવા માટે. તો દાળ એકદમ સરસ બફાઈને રેડી થઈ ગઈ હતી, તો દૂધીને અલગ કરી લેશું. હવે દાળમાં મારી નાખશું પાણી નાખીને બ્લેન્ડર, એટલે દાળ આપણી એકદમ સરસ એકરસ થઈ જાય. હવે દાળ એકરસ થઈ ગઈ છે, તો કરી નાખશું વઘાર. વઘાર માટે મૂકી દીધી તપેલી, તેમાં નાખ્યું તેલ. પછી જીરાથી વઘાર કરી નાખ્યો અને નાખી ઝીણી સુધારેલી ડુંગળી અને ગરમ મસાલા, તજ, લવિંગ, મરી અને બાદિયા. ડુંગળી એકદમ સરસ પાકે છે, તો લઈ લીધી આદુ લસણની પેસ્ટ, તીખાસ માટે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, ઝીણા સુધારેલા ટમેટા અને લીલા મરચા સુધારેલા, બધા જ મસાલા નાખીને કરી લીધા એકદમ સરસ મિક્સ. હવે મસાલો પાકે એટલું પાણી એડ કરી અને પાકવા દેશું. થોડીક જ વારમાં આપણો મસાલો પાકીને રેડી થઈ ગયો છે, તેમાંનું તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે અને પાણી ભરી ગયું છે. તો આપણે બ્લેન્ડર મારેલી દાળ એડ કરી દેશું અને કરી લેશું મિક્સ. હવે ગેસની સ્લો ફ્લેમે આ દાળને એકદમ સરસ પાકવા દેશું, જ્યાં સુધી ઘટ બની જાય ત્યાં સુધી. હવે આ દાળને એકદમ સરસ પાકવા દેશું, એટલે ટેસ્ટમાં બેસ્ટ બને. તો હવે આપણે ઉપરથી એડ કરી દેશું એમાં આપણી દૂધી. અહીંયા તમારે બટેટા નાખવા હોય તો બટેટા પણ નાખી શકો છો. તો દાળ એકદમ સરસ બનીને ઘટ થઈ ગઈ છે, તો હવે ઉપરથી નાખી દેશું આપણે દૂધી અને કરી લેશું મિક્સ. હવે દૂધી નાખીને પણ થોડીક વાર પાકવા દેશું, જ્યાં સુધી ઘટ બની જાય ત્યાં સુધી. ઉપરથી નાખી દેશું ઝીણી સુધારેલી ધાણા ભાજી. તૈયાર છે આપણી એકદમ સ્વાદિષ્ટ દૂધીવાળી ચણાની દાળ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ.